હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો ભાઈ? મજામાં? જુઓ ભાઈ, આજે આપણે પરમાણુઓ જે છે એના સૂત્રોનો અભ્યાસ કરી લઈશું એક વખત ફરી વખત, એટલે તમારે રિવિઝન થઈ જાય અને તમારે દાખલા ગણવામાં તમને કોઈ તકલીફ પડે નહીં. ચલો ભાઈ, પરમાણુઓના સૂત્રોમાં સૌથી પહેલાં જોજો ભાઈ, આપણે પહેલું જ સૂત્ર વિદ્યુત બળનું આવતું હતું. શેમાં? તો કે આલ્ફા કણના રધરફર્ડના પ્રયોગમાં, ગાઈગર માસ્ડન બી કહી શકો, લાગતું વિદ્યુત બળ. ચલો, તો આ વિદ્યુત બળનું સૂત્ર તો ભાઈ કે Q1Q2/r² જ થાય, પણ કેની જગ્યાએ શું લખાય? 1/4πε0. Q1 Q2, Q1 2e થાય, Q2 શું થાય? ZE થાય /r² થાય. Q1 Q2, Q1 2e આલ્ફા કણનો વિદ્યુતભાર, ZE શું થશે ભાઈ તમારો? યસ, ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર. અને Z શું દર્શાવે ભાઈ તમને? પરમાણુ ક્રમાંક. જોજો એના પછી ભાઈ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. ચલો, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું ભાઈ? ગતિ ઉર્જાનું સૂત્ર હતું E²/8πε0r. તમે કે સ્વરૂપમાં જવાબ લખો 1/4πε0 ને કે કહેવાય તો આવું લખાય. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. બીજું, ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા. ભાઈ, આપણે આ જે ઉર્જા લખીએ છીએ એ ત્રિજ્યા સ્વરૂપમાં લખીએ છીએ. અંતર. ચલો, સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવે? માઇનસ આવતું હતું ભાઈ, E²/4πε0r. આમાં માઇનસ નિશાની આવે, ભૂલ ના કરતા. -ke²/r થાય. અને આ બંનેનો સરવાળો કરી કાઢો ભાઈ, તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કહેવાય. અને યાદ હોય તો એ કુલ ઉર્જાને જ આપણે શું કહીએ છીએ? બંધન ઉર્જા. સમજી ગયા? અને બંધન ઉર્જાનું સૂત્ર આ બંનેના સરવાળા જેટલું હોય, અને આ બંનેનો સરવાળો કરો તો તમારો જવાબ શું આવતો હતો? -E²/8πε0r. એટલે કે -ke²/2r. આવડશે? થઈ ગયું ભાઈ. આ ઇલેક્ટ્રોનની કુલ એટલે કે બંધન ઉર્જા લાયા. સાંભળજો, પાંચમું, આ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા તમે લઈ આવ્યા ભાઈ. જોજો, હવે આ ત્રણ વચ્ચેનો આપણે સંબંધ શીખવાડ્યો તો જુઓ, U બરાબર -2k હતું, તો કુલ ઉર્જા બરાબર શું લખાય? -k. કહેવાનો મતલબ જુઓ, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા બંને કેવા હોય ભાઈ? ઋણ હોય. જ્યારે ગતિ ઉર્જા હંમેશા ધન હશે. આપણે કેને કરતા બનાવીને જુઓ, -e પણ લખી શકીએ, કેને કરતા બનાવીને U/2 પણ -U/2 પણ લખી શકીએ, પણ એ નથી લખતા, જરૂર નથી. આ બે આવડતા હોય એટલે કેનું સૂત્ર આવડી જ જાય. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો, MCQ માટે ભૂલતા નહીં. ચલો, એના પછી હવે ભાઈ જુદી જુદી શ્રેણીની વાત કરીએ. ચલો, લાયમન શ્રેણી માટે ચલો, એનું સૂત્ર શું હતું? 1/λ. R તમારો રીડબર્ગ અચળાંક, 1/(1² - 1/n²) થાય ભાઈ. ક્યાંથી ચાલુ થાય? n. યાદ રાખજો, 2, 3, 4. અને આ બેને આપણે તરતનો જે અંક મૂકો એ H આલ્ફા રેખા કહેવાય. બેનો ડિફરન્સ હોય H બીટા, 3નો હોય H ગામા રેખા, H ડેલ્ટા. એમ કરતાં કરતાં જો n બરાબર અનંત મૂકી દો તો એ સીમા રેખા થઈ, લિમિટ પૂરી થઈ ગઈ ને. એટલે તેનો મતલબ શું થયો ભાઈ? જોજો, આ જ રીતે બામર શ્રેણી. ભાઈ, આ લાયમન શ્રેણી ક્યાં મળે?
પારજાંબલી વિભાગમાં મળે. દ્રશ્ય પ્રકાશ જે છે એ બામર શ્રેણી દ્રશ્ય પ્રકાશમાં મળે અને બાકીની 3 પાર રક્તમાં મળે. ધ્યાન રાખજો ભાઈ, આ વિદ્યુત ચુંબકીય વર્ણપટના દ્રશ્ય પ્રકાશ આ વિભાગમાં મળે. એના માટે તરંગ લંબાઈનું સૂત્ર આવે 1/λr 1/2² -1/n². જ્યાં n ક્યાંથી ચાલુ થાય? 3, 4, 5 જોયો H alpha H beta. ભાઈ જુઓ, તરતનો અંક મૂકો ને તમે, તરત 2 હોય તો 3, 1 હોય તો 2, 3 હોય તો 4, તો એ મહત્તમ તરંગ લંબાઈ આપે. સમજ્યા? અને અનંત મૂકશો તો શું આવશે? લઘુત્તમ તરંગ લંબાઈ આપશે. ખાસ ધ્યાન રાખજો. પાશ્ચન શ્રેણી માટે ભાઈ, પાશ્ચન શ્રેણી માટે ક્યાં મળે ભાઈ? આ પારજાંબલી વિભાગમાં મળે. એનું સૂત્ર 1/λ બરાબર r 1/3² 1/n². જ્યાં n ક્યાંથી ચાલુ થાય? 4, 5, 6 એવી રીતે. ભાઈ n બરાબર 4 મૂકો, H આલ્ફા રેખા કહેવાય. 5 H બીટા, 6 H ગામા, આવું થાય. ખબર પડે છે? આ પાશ્ચન શ્રેણી માટે થયું ભાઈ. સાંભળજો હવે. એના પછી બ્રેકેટ જુઓ ભાઈ, બ્રેકેટ શ્રેણી માટે જો શું આવે? 1/λ. સૂત્ર શું થાય તમારું? r 1/4² -1/n². અને જ્યાં n બરાબર ક્યાંથી ચાલુ થાય? 5, 6, 7. H આલ્ફા H બીટા H ગામા. H આલ્ફા રેખા એ હંમેશા મહત્તમ તરંગ લંબાઈ આપે અને લઘુત્તમ તરંગ સંખ્યા આપે. આ ભૂલતા નહીં, 1/λ ને તરંગ સંખ્યા કહેવાય. ચલો 10 ફંડ શ્રેણી જોજો. તો ફંડ શ્રેણી માટે ભાઈ આ બી પારજાંબલી પાર રક્ત વિભાગમાં મળે. પાર રક્ત, પારજાંબલી ના આવે હો, પાર રક્ત થાય. ઇન્ફ્રારેડ. અને એ જ રીતે ફંડ, છેલ્લી 3 શ્રેણીઓ પાર રક્ત વિભાગમાં મળે. અને આ સૂત્ર થાય 1/λ r 1/5² -1/n². જ્યાં n બરાબર 6, 7, 8 આવી રીતે આવે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા લખી રાખું છું ભૂલ ના થાય એટલે, કે મહત્તમ કોઈ પણ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ શોધવા માટે મહત્તમ તરંગ લંબાઈ શોધવા માટે n બરાબર, એટલે તરતનો અંક મૂકો. તરતનો અંક એટલે સમજ્યા કોને કહેવાય? 2 હોય તો 3, 1 હોય તો 2, 3 હોય તો 4, 4 હોય તો 5. અંક એટલે કે H આલ્ફા રેખા શોધવી એમ. સમજી ગયા? અને લઘુત્તમ તરંગ લંબાઈ શોધવા માટે શું કરવાનું ભાઈ? n બરાબર ઇન્ફાઇનાઇટ મૂકવું. ખાસ ધ્યાન રાખજો. અને તરંગ સંખ્યા શોધવી હોય, તરંગ સંખ્યા એટલે 1/λ. તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહેવાય. તો તરંગ સંખ્યા 1/λ શોધવા આનાથી ઉલટું કરવું.
આનાથી ઉલટું કરવું. આવડે? ઉલટું એટલે મહત્તમ તરંગ સંખ્યા પૂછી હોય તો અનંત મૂકવાનું, એવી રીતે. સમજી ગયા? લઘુત્તમ તરંગ સંખ્યા પૂછે તો શું કરવાનું? n બરાબર તરતનો અંક. આવડશે? જો આ બધી શ્રેણીઓ થઈ ભાઈ આપણી. હવે 12મું. ભાઈ જુઓ, આ સૂત્ર અહીંયા રીડબર્ગ અચળાંક આવ્યો ને એટલે લખી જ રાખું છું. એનું સૂત્ર આવું હતું રીડબર્ગ અચળાંકનું ભાઈ, r બરાબર m(e⁴ 8h³ ભાઈ ε0² અને c ક્યુબ પછી સ્ક્વેર પછી c થઈ ગયું. આ ખાસ ધ્યાન રાખજો, આની કિંમત પણ આપણને ખબર છે 1.097 મીટર ઇન્વર્સ. આ આનુભવિક મૂલ્ય હતું, સાબિતી સાથે ખરેખર 1 શું આવે છે? 0.3 આવે છે. ચાલે, બહુ ફરક નથી. આવી ગયું. અને અગત્યની વસ્તુ જુઓ, આ બધા જ સૂત્રો પરથી તમે કોઈ પણ શ્રેણી માટે આવૃત્તિનું સૂત્ર લખો. સાંભળજો, કોઈ પણ શ્રેણી માટે આવૃત્તિ, જોજો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ, તો f બરાબર c/λ થાય. c/λ અને 1/λ નું સૂત્ર તો આ છે. હવે જુઓ, હંમેશા આ કિંમત સૌથી નાની આવશે અને પાછળની કિંમતો શું થતી જશે? મોટી. એટલે એનો મતલબ શું થયો? ઓછી ઉર્જાવાળી કક્ષા જે છે આપણા માટે NF કહેવાય. ફાઇનલી ત્યાં આવે સંક્રાંતિ થઈને. અને ઇનિશિયલી શું હોય? ઊંચી ઉર્જાવાળી કક્ષા. એના શું છે જોજો, ઊંચી ઉર્જાવાળી કક્ષાનો ક્વોન્ટમ નંબર. ઉર્જાવાળી કક્ષાનો ક્વોન્ટમ નંબર. અને NK શું છે? ઓછી ઉર્જાવાળી કક્ષાનો ક્વોન્ટમ નંબર. ઓછી ઉર્જાવાળી કક્ષાનો ક્વોન્ટમ નંબર. આવડશે? થઈ ગયું. આ કોઈ પણ શ્રેણી માટેની આવૃત્તિ લાયા, ભૂલતા નહીં. સામાન્ય સૂત્ર છે 14મું. એના પછી જો ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું સૂત્ર સાંભળજો. ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું સૂત્ર શું થાય? r બરાબર n²h²ε0/πzme². ખાસ ધ્યાન રાખજો, આ ત્રિજ્યા ચલે છે n²/z થશે. પરમાણુ ક્રમાંક વધશે એમ r ઘટશે. સમજી ગયા? આપણને ચોપડીમાં z બરાબર 1 એટલે કે માત્ર હાઇડ્રોજન માટે જ સાબિત કરીને આપ્યું છે, પણ આપણે કોમન સૂત્ર લાયા હતા ભાઈ. ખાસ ધ્યાન રાખજો, આના ઉપરથી આપણે બોહર ત્રિજ્યા લાયા હતા ભાઈ. બોહર ત્રિજ્યા શું છે? બોહર ત્રિજ્યા એટલે પહેલી કક્ષામાં અને હાઇડ્રોજન પરમાણુ માટે, એટલે n અને z બંને 1 મૂકીને લાવો, એને A0 કહેતા હતા. એનું સૂત્ર આવું થઈ જાય h²ε0/πme². અને એનું મૂલ્ય ભાઈ 5.29 10⁻⁹ મીટર થાય. એટલે 0.53 એંગસ્ટ્રોમ આપણે યાદ રાખીએ છીએ. ભાઈ આ તમારી બોહર ત્રિજ્યા હતી. યાદ આવી ગયું? 16મું જોજો, ઇલેક્ટ્રોનનો કક્ષીય વેગ, એનું સૂત્ર. ઇલેક્ટ્રોનનો કક્ષીય વેગ. ચલો, આ કક્ષીય વેગનું સૂત્ર શું હતું? E/4πε0mr. અથવા તમે આ સૂત્ર આવું, કક્ષીય છે એટલે ઓર્બિટ હોય, એટલે મેં આવું લખ્યું છે. જો આવું થશે ke²
mh કટ ચેક કરી લઈએ એક વખત, સૂત્ર ભૂલ ના પડે એટલે. ભાઈ જોજો ke² nh કટ, nh કટ છે, સોરી ખાલી n આવશે અહીંયા. તમને ખબર જ છે જ્યાં h કટ બરાબર h/2π થાય, ભૂલતા નહીં. આવડશે ભૈયા. ઇલેક્ટ્રોનની ઝડપનું સૂત્ર લાયા હતા આપણે, ધ્યાનથી સાંભળજો. અને હવે ઇલેક્ટ્રોનની ઉર્જા, 17મું સૂત્ર છે ભાઈ તમારી ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર. ચલો, ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર શું થાય? nમી કક્ષામાં -me/8n²h²ε0². આનો મતલબ કે ઉર્જા જે છે, બંધન ઉર્જા હોય, ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં હોય એટલે બંધન ઉર્જા, કુલ ઉર્જા હંમેશા ઋણ જ આવે. અને આ સૂત્ર થાય એટલે En ચલે છે -z²/n² થશે. ભૂલતા નહીં. આપણે ઇલેક્ટ્રોન ભાઈ કોના માટે લખીએ છીએ? જુઓ, હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ઉર્જા લખો તો Z બરાબર 1 થઈ જાય. ભાઈ Z 1 થઈ જાય અને બાકીની કિંમતો મૂકીને તમે જવાબ લાવો. તમારો જવાબ આવો આવતો તો યાદ હોય તો 2.18 Joule/n². પણ આપણે આ યાદ નથી રાખતા. પરમાણુ ન્યુક્લિયસમાં ઉર્જા આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ વાળી યાદ રાખીએ છીએ, -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. આ બહુ જ કામનું સૂત્ર થયું. અને આના પરથી આપણે ભાઈ 4-5 કિંમતો બી યાદ રાખી લેતા હતા. જોજો, અને એ કહી જ દઉં તમને કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન માટે, હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન માટે સાંભળજો, n બરાબર 1 મૂકો, એને ધરા સ્થિતિ કહેવાય. એને શું કહેવાય? ધરા સ્થિતિ. થઈ ગયું. અને એના માટે જો તમે ઉર્જા લાવો તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જાય. n બરાબર 2 લાવો, એને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. પ્રથમ ઉત્તેજિત એટલે ચાલુ જ 2 થી થાય. -13.6 ભાગ્યા 2² 4 થાય. 2² 4 કરશો એટલે -3.4 થશે. n બરાબર 3 મૂકી દો. ભૈયા દ્વિતીય ઉત્તેજિત અવસ્થા કહેવાય. દ્વિતીય ઉત્તેજિત 3 મૂકી દો, 3² 9 થાય, 1.51. ખબર પડે છે? ચોથી કક્ષામાંની ઉર્જા એટલે તૃતીય ઉત્તેજિત અવસ્થા કહેવાય. અને તૃતીય ઉત્તેજિત એટલે E4 -0.85 થાય. અને અનંતમી કક્ષા હોય એટલે એને આયનીકરણ ઉર્જા કહેવાય. આયનીકરણ ઉર્જા એટલે ધરા સ્થિતિમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આપવી પડતી ઉર્જા. તો 0 થઈ જાય, છેદ અનંત કરો તો. હા, એનો મતલબ કે તમારે આમાંથી મુક્ત કરવો હોય તો +13.6 આપવી પડે, આમાંથી કરવો હોય તો +3.4, આમાંથી કરવો હોય તો +1.51.85. આપણે એવું બી જોયું હતું, યાદ હોય તો, કે પહેલી કક્ષામાંથી બીજીમાં મોકલવો હોય તો શું કરવું પડે? E2 - E1, 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે. સમજ્યા? આવું આપણે જોયું હતું. પહેલામથી ત્રીજામાં મોકલવો હોય તો 12.09 આવે. પહેલામથી ચોથામાં મોકલવો હોય તો 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે. સિમ્પલ થાય. અને જુઓ, છેલ્લે ભાઈ આપણા સૂત્રમાં બોહર, ભાઈ બોહરના અધિતર્ક કે સ્વીકૃતિ ઉપરથી જે સૂત્ર હતા, જોજો, બોહરની
બીજી સ્વીકૃતિ મુજબ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. ચલો કોણીય વેગમાન શું આવે? L. અને L ને આપણે શું કહીએ છીએ ભાઈ? mvr. આ વેગ અને ત્રિજ્યા nમી કક્ષામાં હોય એટલે nh/2π h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય અને h/2π ને h કટ પણ લખાય, ભૂલતા નહીં. 21 બોહરની ત્રીજી સ્વીકૃતિ મુજબ ભાઈ બોહરની ત્રીજી સ્વીકૃતિ મુજબ શું થાય? EI માઇનસ EK EF ઇઝ ઇક્વલ ટુ HF IF. તમે HC/λ પણ લખી શકો. એટલે કે વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષા, વધુ ઉર્જાવાળી એટલે શરૂઆતની એટલે ઇનિશિયલ આઈ કહેવાય, સંક્રાંતિ થઈને ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવે એ ફાઇનલ કહેવાય. એ ફોટોન ઉત્સર્જે અને આ ફોટોનની ઉર્જા જે છે HF એ બંનેની ઉર્જાના તફાવત જેટલી હોય. થઈ ગયું? અને ભાઈ છેલ્લું સૂત્ર આપણે લાયા હતા કોના માટે? યાદ કરો ભાઈ, ડી બ્રોગલી. અધિતર્ક મુજબ યાદ છે ને? સ્થિત તરંગોની જેમ વર્તે, ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તે તો પરિઘ બરાબર શું થતું હતું? n વખત ડી બ્રોગલી તરંગ લંબાઈ. અને એના ઉપરથી તો ભાઈ mvr nh/2π પાછું સાબિત થતું હતું. કહેવાનો મતલબ કે બોરની બીજી સ્વીકૃતિનું શું કરે છે? સમર્થન. તો આનું સૂત્ર શું હતું? જુઓ, 2πr થાય. હા, અને n લેમ્બડા, જ્યાં લેમ્બડા શું હોય? h/mv હોય. આવડશે ભાઈ? જો આ તમારા આખા ચેપ્ટરના મસ્ત મજાના સૂત્રો થયા, ચકાચક. આવડશે? જો મસ્ત મજાના ભાઈ તમારા સિમ્પલ સૂત્રો છે. આવડશે? ક્લિયર થઈ ગયું ભાઈ? જુઓ, આ તમારું ચેપ્ટર થયું ભાઈ પરમાણુઓ. નેક્સ્ટ લેક્ચરથી ભાઈ સ્ટાર્ટ કરીશું આપણે ન્યુક્લિયસ. એ બી બહુ જ મસ્ત મજાનું ચેપ્ટર છે ભાઈ. ઓકે, મળીએ છીએ ભાઈ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, हasta la vista, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया. जय श्री कृष्ण, जय अंबे, जय हिंद, जय भारत, वंदे मातरम. टाटा, टेक केयर, गुड बाय, ध्यान रखજો બાળકો.